તો અહીંયા આપણે સ્ટાર્ટ કરીશું સ્વાધ્યાય 1.1. દાખલા નંબર 1 છે કે નીચેનામાંથી કયો સમૂહ ગણ દર્શાવે છે? તમારો જવાબ ચકાસો. એટલે નીચે જે પણ સમૂહ દર્શાવેલા છે એ ગણ છે કે નહીં એ આપણને દર્શાવવાનું છે. તો હવે ગણ દર્શાવવા માટે બે શરત હતી કે એક તો એ સુવ્યાખ્યાયિત વસ્તુઓનો સમૂહ હોવો જોઈએ અને બીજી વસ્તુ કે એની વ્યાખ્યા વ્યક્તિએ બદલાવી જોઈએ નહીં. તો એ સમૂહ ગણ છે. ચાલો જોઈએ નંબર 1 કે જે અક્ષરથી શરૂ થતા અંગ્રેજી કેલેન્ડરના વર્ષના તમામ મહિનાઓનો સમૂહ. તો તમને ખબર છે કે વર્ષમાં 12 મહિના હોય છે. શું નામ છે? જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ, મે, જૂન, જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બર, ઓક્ટોબર, નવેમ્બર અને ડિસેમ્બર. ક્લિયર છે? હવે શું કીધું? જે અક્ષરથી શરૂ થતા મહિના કયા કયા છે? જે અક્ષરથી શરૂ થતા મહિનાઓ જાન્યુઆરી, જૂન અને જુલાઈ. આ 3 મહિના એવા છે કે જે અક્ષરથી શરૂ થાય છે. ક્લિયર છે? કયા કયા છે? જાન્યુઆરી, જૂન અને જુલાઈ. ક્લિયર છે? આને આપણે સગડીયા કૌંસ વડે દર્શાવી દઈએ. તો આ સમૂહ ગણ છે. કેમ? કારણ કે આ એક સુવ્યાખ્યાયિત વસ્તુઓ અથવા તો સુવ્યાખ્યાયિત મહિનાઓનો સમૂહ છે. આપેલ સમૂહ ગણ છે. ક્લિયર? તો 2 નંબર શું કીધું છે કે ભારતના 10 અતિ પ્રતિભાશાળી લેખકોનો સમૂહ. શું કીધું છે? આપણે એવા લેખકોનો સમૂહ બનાવવાનો છે કે જે અત્યંત પ્રતિભાશાળી હોય એવા આપણે 10 લેખકો લેવાના છે. ક્લિયર છે? તો આપણે લખીએ ઉકેલ. તો શું કીધું છે તે 10 અતિ પ્રતિભાશાળી લેખકોનો સમૂહ. ક્લિયર? તો અહીંયા તમે જુઓ એક વસ્તુ કે અહીંયા સમૂહમાં કોને લેવાના છે? તો સૌપ્રથમ લેખકોને લેવાના છે. કેવા લેખકોને લેવાના છે? તો પ્રતિભાશાળી લેખકોને લેવાના છે. કેટલા લેખકોને લેવાના છે? તો 10 લેખકોને લેવાના છે. એટલે તમને થશે કે આ સમૂહ ગણ છે, સુવ્યાખ્યાયિત છે. પરંતુ આ સમૂહ સુવ્યાખ્યાયિત નથી. કેમ નથી? કારણ કે અહીંયા પ્રતિભાશાળીની કોઈ પણ વ્યાખ્યા આપેલી નથી. બની શકે કે જે લેખક તમારા માટે પ્રતિભાશાળી હોય તે જ લેખક મારા માટે પ્રતિભાશાળી ના હોય. ક્લિયર છે? તો કહી શકાય કે આ સમૂહ એ ગણ નથી. આપણે લખીશું કે આપેલ સમૂહના સભ્યો સુવ્યાખ્યા નથી. તેથી આપેલ સમૂહ ગણ નથી. ક્લિયર? ત્રીજો નંબર કે દુનિયાના ક્રિકેટના ઉત્તમ 11 બેટ્સમેનોની ટીમ જોઈએ. ઓકે, આપણે અહીંયા શું કરવાનું છે? ક્રિકેટ ટીમ બનાવવાની છે. ઠીક છે? ક્રિકેટ ટીમમાં 11 બેટ્સમેનો હોય છે અને અહીંયા આપણે એ લેવાનું છે કે દુનિયાના ઉત્તમ 11 બેટ્સમેનો. ફરીથી તમને એમ થશે કે સમૂહ છે, બરાબર છે, એની અંદર જે સભ્યો છે એ બેટ્સમેનો છે અને સુવ્યાખ્યાયિત છે. કેમ સુવ્યાખ્યાયિત છે? કારણ કે તમને એમ થાય કે ઉત્તમ 11 બેટ્સમેનોનું બનશે. ચલો ધારો કે તમે 11 બેટ્સમેનોની ટીમ બનાવી. એની અંદર તમે કહો છો કે સૌરવ ગાંગુલી તમે લીધેલું છે, બરાબર છે. પરંતુ સચિન તેંડુલકરને માની લો કે તમે નથી લીધું. સૌરવ ગાંગુલીને એ 11 ટીમમાં લીધેલું છે અને સચિન તેંડુલકરને તમે 11 ટીમમાં નથી લીધું. પરંતુ મારા મતે સૌરવ ગાંગુલી એ ઉત્તમ બેટ્સમેન નથી અને સચિન તેંડુલકર એ ઉત્તમ બેટ્સમેન છે. કહી શકાય એવું?
કોઈ પણ કહી શકીએ એવું. ક્લિયર છે? તો આપણે એમ કહી શકીએ કે જે તમે ટીમ બનાવશો એમાં તમે સૌરવ ગાંગુલીનો સમાવેશ કરો છો અને જે હું ટીમ બનાવીશ એમાં હું સચિન તેંડુલકરનો સમાવેશ કરી રહ્યો છું. બરાબર છે? એટલે તમારી ટીમ અને મારી ટીમ બંનેની ટીમ અલગ પડશે. તો એ ના હોવું જોઈએ. બંનેની ટીમ સેમ જ હોવી જોઈએ. ક્લિયર છે? તો આ પરથી કહી શકાય કે જે આપણને સમૂહ આપેલો છે બેટ્સમેનોની ટીમનો એ ગણ નથી. ઓકે? તો લખીશું કે આપેલ સમૂહ વ્યાખ્યાયિત નથી. માટે આપેલ સમૂહ ગણ નથી. ક્લિયર છે? ચોથો નંબર જોઈએ કે તમારા વર્ગના બધા જ છોકરાઓનો સમૂહ. એટલે ઓકે ઓકે શું કીધું છે? તમારા વર્ગના બધા જ છોકરાઓનો સમૂહ. શું કીધું છે? સમૂહ છે કોનો બનેલો છે? છોકરાઓનો. વ્યાખ્યા કઈ છે? કે તમારા વર્ગના. બરાબર? તો અહીંયા ચોક્કસ છોકરાઓનો સમૂહ અથવા ચોક્કસ છોકરાઓનો સમૂહમાં સમાવેશ થાય છે. બરાબર છે? તમારા માની લો કે તમે 10મા ધોરણમાં છો. બરાબર? તો અહીંયા 10માના છોકરાઓનો સમાવેશ થાય છે. ક્લિયર છે? નથી 11મા ધોરણના છોકરાઓનો સમાવેશ થતો કે નથી 9મા ધોરણના છોકરાઓનો સમાવેશ થતો. ફક્ત અને ફક્ત તમારા વર્ગના છોકરાઓનો સમાવેશ થાય છે. આથી કહી શકાય કે આપેલ જે સમૂહ છે એ ગણ છે. પેલું પેશું અહીં આ ફક્ત અને ફક્ત તમારા વર્ગના છોકરાઓ છોકરાઓનો સમાવેશ થાય છે. તેથી આપેલ સમૂહ ગણ છે. ઓકે? તો અહીંયા આપણે 5મો નંબર લઈએ કે 100થી નાની બધી જ પ્રાકૃતિક સંખ્યાઓનો સમૂહ. ઓકે? તો 100થી નાની સંખ્યાઓ કઈ? 1, 2, 3, 4 ક્યાં સુધી આવશે? 99 સુધી આવશે. ક્લિયર છે? 100થી નાની આ બધી સંખ્યાઓ આવશે. બરાબર? હવે 1થી લઈને 99 સુધી જે 100થી નાની પ્રાકૃતિક સંખ્યાઓ છે એ તમારા માટે પણ એ જ છે જે મારા માટે પણ એ જ છે. અહીંયા તમારા માટે અહીંયા ગણના સદસ્યો બદલાતા નથી અથવા તો સમૂહના સદસ્યો બદલાતા નથી. એ મારા માટે પણ સમૂહના સદસ્ય બદલાતા નથી. ક્લિયર છે? તેથી આ જે સમૂહ છે એ ગણ છે. લખીશું અહીંયા સમૂહના સદસ્યો ચોક્કસ છે. તેથી આપેલ સમૂહ ગણ. એક છઠ્ઠો નંબર એક લેખક મુનશી પ્રેમચંદે લખેલી બધી જ નવલકથાઓનો સમૂહ. લેખક મુનશી પ્રેમચંદે લખેલી બધી જ નવલકથાઓનો સમૂહ. જોઈએ તો અહીંયા સમૂહ લેવાનો છે. કોનો સમૂહ? તો નવલકથાઓનો સમૂહ. કેવી નવલકથાઓ? તો મુનશી પ્રેમચંદે લખેલી નવલકથાઓ. ક્લિયર છે? તો અહીંયા જે સમૂહ છે એ ચોક્કસ નવલકથાઓનો સમૂહ છે. ઓકે? તો અહીંયા જે સમૂહના સદસ્યો છે એ બદલાશે નહીં. આથી કહી શકાય કે જે આપેલ સમૂહ છે નવલકથાઓનો એ ગણ છે. એ ખાલી આન્સર જ લખવાનું રહેશે આપણે અહીંયા કે મુનશી પ્રેમચંદે લખેલી
નવલકથાઓનો સમૂહ ચોક્કસ છે. તેથી આપેલ સમૂહ ગણ છે. ઓકે, સાતમો નંબર શું લખેલું છે કે બધા જ યુગ્મ પૂર્ણાંકોનો સમૂહ. ક્લિયર છે? તો અહીંયા જુઓ કે સમૂહ લેવાનો છે. કેવો સમૂહ? તો પૂર્ણાંકોનો સમૂહ. કેવા પૂર્ણાંકો? તો યુગ્મ પૂર્ણાંકોનો સમૂહ. ક્લિયર છે? તો આપણને હવે ખબર છે કે પૂર્ણાંકોનો ગણ કયો છે? તો ઝેડ છે. ક્લિયર? તો ઝેડ કયા? શું આવે ઝેડમાં? અનંતથી લઈને -2, -1, 0, 1, 2 અને અનંત સુધી. ઓકે, તો અહીંયા આપણે યુગ્મ પૂર્ણાંકો લેવાના છે. એટલે કે x = 2n લેવાનું છે, જ્યાં n બિલોંગ્સ ટુ z. ઓકે, એટલે કે એવી સંખ્યાઓ કે જે 2 વડે વિભાજિત હોય. ક્લિયર છે? તો આપણે પહેલા જોઈએ કે n = 1 માટે x = 2, 1 = 2 કા 2. n = 2 માટે x = 2, 2, 2 દુ 4. n = 3 માટે x = 2 × 3, 6 અને અનંત સુધી. ક્લિયર છે? તો હવે અહીંયા આપણે માઇનસમાં પણ જોઈ લઈએ કે n = -1 માં x = 2, -1, -2. n = -2 માટે x = 2, -2, -4. n = -3 માં x = 2, -3, -6. બરાબર? અને આ ક્યાં જશે? પાછળ અનંત. અને એક હજી છે આપણી જોડે 0, કે n = 0 માટે x = 2, 0 = 3. ક્લિયર છે? તો આપણા સમૂહના સભ્યો કયા કયા આવ્યા? સમૂહના સભ્યો કયા કયા? તો અનંતથી સ્ટાર્ટ થશે. -6, -4, -2, 0, 2, 4, 6 અને અનંત સુધી જશે. જે ચોક્કસ છે. તેથી શું કહી શકાય? એટલી કહી શકાય કે આપેલ સમૂહ ગણ. ક્લિયર? આગળ વધીશું. 8મો નંબર જોઈએ. આ પ્રકારના બધા પ્રશ્નોનો સમૂહ. ઓકે, શું કીધું છે? કે સમૂહ. તો કોનો સમૂહ? પ્રશ્નોનો સમૂહ. તો કેવા પ્રશ્નોનો સમૂહ? તો આ પ્રકારના પ્રશ્નોનો સમૂહ. ક્લિયર છે? હવે આ પ્રકરણમાં ચોક્કસ સંખ્યામાં પ્રશ્નો આવેલા છે. ક્લિયર છે? આપણે અહીંયા સ્વાધ્યાય 1.1 થી લઈને સ્વાધ્યાય 1.6 અને સ્વાધ્યાય 1, બરાબર છે? એવી રીતે ચોક્કસ પ્રશ્નોનો સમૂહ આવેલો છે. ચોક્કસ પ્રશ્નો આ સમૂહની અંદર આવેલા છે. આથી કહી શકાય કે આપેલ સમૂહ ગણ છે. ક્લિયર છે? આ પ્રકરણમાં ચોક્કસ સંખ્યામાં પ્રશ્નો આવેલા છે. તેથી આપેલ સમૂહ ગણ. ઓકે, અને લાસ્ટ કે દુનિયાના ખૂબ જ ભયાનક પ્રાણીઓનો સમૂહ. ઉકેલ જોઈએ. તો સમૂહ. કોનો સમૂહ? તો પ્રાણીઓનો સમૂહ. કેવા પ્રાણીઓનો સમૂહ? ભયાનક પ્રાણીઓનો સમૂહ. ક્લિયર છે? અહીંયા એક વસ્તુ જુઓ
મેં તમને પહેલાં પણ કીધું છે કે સમૂહના જે સદસ્યો છે તેની વ્યાખ્યા વ્યક્તિએ બદલાવી જોઈએ નહીં. અહીંયા આપણે ભયાનક પ્રાણીઓનો સમૂહ લેવાનો છે, જેની અંદર માની લો કે હું કહું છું કે ભયાનક પ્રાણીઓમાં હું ચિત્તાને માનું છું. ચિત્તો એક ભયાનક પ્રાણી છે, બરાબર છે. પરંતુ બની શકે કે તમારા મતે તમે ના કહેશો, ના, એ ચિત્તો એ ભયાનક પ્રાણી નથી. ચિત્તા કરતાં સિંહ છે કે વાઘ છે એ વધારે ભયાનક પ્રાણી છે. એટલે જ્યારે ભયાનક પ્રાણીઓની લિસ્ટ બનાવવામાં આવે ત્યારે હું ચિત્તાનો સમાવેશ કરું છું. પણ બની શકે કે તમે તે લિસ્ટની અંદર ચિત્તાને સમાવેશ ના કરો. ક્લિયર છે? તો અહીંયા જે ભયાનક પ્રાણીનો સમૂહ છે એની લિસ્ટ ક્લિયર નથી. ઓકે, એટલે આપણે કહી શકીએ કે જે આપણને ગણ આપેલો છે આપણને જે સમૂહ આપેલો છે તે ગણ નથી. જોઈએ અહીંયા ભયાનક પ્રાણીઓ વ્યાખ્યાયિત નથી. તેથી અહીં આપણે તમે ગણ નથી. ઓકે, તો દાખલા નંબર 2 જોઈએ. શું કીધું છે કે ગણ આપણને એ આપેલું છે 1 2 3 4 5 6, બરાબર છે. એમાં આપણે મૂકવાની છે ખાલી જગ્યામાં કાં તો બિલોંગ્સ ટુ કાં તો ડઝ નોટ બિલોંગ્સ ટુ. હવે આપણને ખબર છે કે જો કોઈ પણ સંખ્યા એ ગણ એમાં હોય તો બિલોંગ્સ ટુ આવે, અને જો તે સંખ્યા ગણ એમાં ના હોય તો ડઝ નોટ બિલોંગ્સ ટુ આવે છે. તો પહેલું જોઈએ કે 5 શું હશે? 5 એ ગણ એમાં છે એટલે બિલોંગ્સ ટુ આવશે. 8 એ ગણ એમાં નથી એટલે ડઝ નોટ બિલોંગ્સ ટુ આવશે. 0 એ ગણ એમાં નથી એટલે ડઝ નોટ બિલોંગ્સ ટુ આવશે. 4 એ ગણ એમાં છે એટલે કે બિલોંગ્સ ટુ આવશે. 2 એ ગણ એમાં છે તો બિલોંગ્સ ટુ આવશે. અને 10 એ ગણ એમાં નથી તો ડઝ નોટ બિલોંગ્સ ટુ આવશે. ક્લિયર છે? આ તો સિમ્પલ છે, એમાં વધારે કંઈ સમજવા જેવું છે નહીં. દાખલા નંબર 3 જોઈએ. એ નીચેના ગણોને યાદીની રીતે લખો. ક્લિયર છે? તો શું કીધું છે કે જુઓ અહીંયા કે આ જે ગણો લખેલા છે એ ગુણધર્મની રીતે લખેલા છે. શું છે? ગુણધર્મની રીતે લખેલા છે. હવે આપણે તેને યાદીની રીતે લખવાનું છે, એટલે કે લિસ્ટ પ્રમાણે લખવાનું છે. તો પહેલું જોઈએ કે a ઇક્વલ ટુ x, જ્યાં x એ પૂર્ણાંક છે અને -3 x 7 છે. તો ઓકે, જો શું કીધું છે કે x એ પૂર્ણાંક છે એટલે કે x બિલોંગ્સ ટુ z છે. આપણને ખબર છે ઝેડમાં કયા કયા સભ્યો આવે, તો -3 -2 -1 0 1 2 3 અને અનંત સુધી. ક્લિયર છે? અને બીજું શું કીધું છે કે -3 x 7 છે એટલે x એ એવું હોવું જોઈએ જે -3 કરતાં મોટું અને 7 કરતાં નાનો હોવો જોઈએ. તો કઈ સંખ્યાઓ છે જે -3 કરતાં નાની, કઈ સંખ્યાઓ છે જે -3 કરતાં મોટી અને 7 કરતાં નાની છે? બરાબર, તો જોઈએ તો -2 -1 0 1 2 3 4 5 અને 6. તો આ બધી સંખ્યાઓ જે છે તે -3 કરતાં મોટી અને 7 કરતાં નાની છે, અને તે આપણે માંગેલ ગણ એના સભ્યો છે. ક્લિયર છે? એટલે આને યાદની રીતે આવી રીતે લખી શકાય. ઓકે, હવે બીજો નંબર જોઈએ. તો નંબર 2 જોઈએ. નંબર 2માં શું કીધું છે
કે બી ઇક્વલ ટુ એક્સ, જ્યાં એક્સ એ 6 કરતાં નાની પ્રાકૃતિક સંખ્યા છે. ઓકે, શું કીધું છે પહેલાં એ સમજો કે શું કીધું છે કે અહીંયા એ કીધું છે કે એક્સ જે છે એ પ્રાકૃતિક સંખ્યા છે. પ્રાકૃતિક સંખ્યાઓનો ગણ કયો હતો? n, બરાબર. અને તેની અંદર કઈ કઈ સંખ્યાઓનો સમાવેશ થતો હતો? 1, 2, 3 અને અનંત સુધી. ક્લિયર છે? હવે આપણે એવી પ્રાકૃતિક સંખ્યાઓ લેવાની છે જે 6 કરતાં નાની હોય. તો 6 કરતાં નાની હોય તેવી પ્રાકૃતિક સંખ્યાઓ કઈ થાય? તો 1, 2, 3, 4 અને 5 થાય. ક્લિયર છે? તો આ આપણે માંગેલ ગણના સભ્યો છે. ઓકે, તો આપણો આન્સર આ આવશે. તો હવે 3 નંબર જોઈએ. શું કીધું છે કે સી ઇક્વલ ટુ એક્સ, જ્યાં એક્સ એ જેના અંકોનો સરવાળો 8 થતો હોય તેવી 2 અંકોની સંખ્યા છે. શું કીધું છે સમજો પહેલા. લખીએ આપણે ઉકેલ. તો જોઈએ કે 2 અંકોની સંખ્યા. સૌથી પહેલા જોઈએ એ 2 અંકોની સંખ્યા. તો 2 અંકોની સંખ્યા ક્યાંથી સ્ટાર્ટ થાય છે? બોલો. 10 થી. ઓકે, તો 10 થી થાય. પછી 10 પછી 11, 12 અને ક્યાં સુધી જાય 2 અંકોની સંખ્યા? 99 સુધી જાય. અને પછી 100 આવે છે જે 3 અંકોની સંખ્યા થઈ જાય. બરાબર છે? હવે આપણને બીજી શરત શું આપી છે કે આ 2 અંકોની જે સંખ્યા છે તેમના અંકોનો સરવાળો 8 થવો જોઈએ. કેટલો? 8 થવો જોઈએ. તો પહેલાં આપણે 10ની વાત કરીએ. તો 10 એટલે કે કેવી રીતે લખી શકાય? 1 પ્લસ 0 ઇક્વલ ટુ 1 થાય. એટલે આ 8 નથી. 11 જોઈએ તો 1 પ્લસ 1 ઇક્વલ ટુ 2 થાય. તો આ 8 નથી. ક્લિયર છે? તો આપણે એવી જ 2 અંકોની સંખ્યા લેવાની છે કે જેના અંકોનો સરવાળો જે છે તે 8 થાય. તો સૌથી પહેલી 2 અંકોની કઈ સંખ્યા થશે કે જેના અંકોનો સરવાળો 8 થતો હોય? તો 17 એટલે કે 17. બરાબર છે? જો અહીંયા કે આ જે 17 છે એનો પહેલો અંક છે 1 અને બીજો અંક છે 7 અને તેના 2 અંકોનો સરવાળો થશે 8. પછી કઈ આવશે? 26. 2 પ્લસ 6 ઇક્વલ ટુ 8. પછી કઈ આવશે? 35. 3 પ્લસ 5 ઇક્વલ ટુ 8. પછી કઈ આવશે? 44. 4 પ્લસ 4 ઇક્વલ ટુ 8. ઓકે, પછી તો હવે આ 17 છે તો એનું ઊંધું શું થાય? 71 થાય. 7 પ્લસ 1 ઇક્વલ ટુ 8. તેવી જ રીતે 26 પરથી આપણને 62 મળે. 6 પ્લસ 2 ઇક્વલ ટુ 8. પછી 35 પરથી આપણને 53 મળે. તો 5 પ્લસ 3 ઇક્વલ ટુ 8. બરાબર છે? તો આ સંખ્યા આપણને મળે છે કે જે 2 અંકોની સંખ્યા પણ છે અને જેના અંકોનો સરવાળો 8 પણ થાય છે. ક્લિયર છે? હજી એક આવશે. કઈ? બોલો બોલો બોલો. 0, 8 ના, 0, 8 તો 2 અંકોની સંખ્યા ના કહેવાય ને. 0, 8 એટલે 8, પરંતુ 80 શું આવે? 8. 8 પ્લસ 0 ઇક્વલ ટુ 8. ક્લિયર છે? હવે આપણે આ સંખ્યાઓ લખીશું. કઈ કઈ સંખ્યાઓ થઈ? 17, 26, 35, 44, પછી 71, 62, 53 અને 80. ક્લિયર છે? તો આપણો આન્સર થશે. અને આગળને નામ આપીશું સી. ઠીક છે? જે આપણો ફાઇનલ આન્સર થશે. તો 4th નંબર જોઈએ. શું કીધું છે કે ડી ઇક્વલ ટુ એક્સ, જ્યાં એક્સ એ 60નો ધન અવયવ હોય તેવી અવિભાજ્ય સંખ્યા છે. ક્લિયર છે? તો જોઈએ ઉકેલાનો. અહીંયા 2 શરતો આપેલી છે
કે એક્સ એ 60નો ધન અવયવ હોવો જોઈએ અને બીજું એક્સ જે છે અવિભાજ્ય સંખ્યા હોવી જોઈએ. ક્લિયર છે? તો પહેલાં આપણે 60ના ધન અવયવ જોઈએ. તો 60ના ધન અવયવ કયા કયા થાય? તો પહેલાં 1 × 60 બરાબર, 1 × 60. પછી 2 નંબર આવે તો 2 × 30, 3 × 20, 4 × 15, 5 × 12, 6 × 10. 7ના ઘડિયામાં 60 ના આવે, 8ના ઘડિયામાં 60 ના આવે, 9ના ઘડિયામાં 60 ના આવે અને પછી 10ના ઘડિયામાં યુ ટર્ન લીધું એટલે 10ના ઘડિયામાં 60 આવે છે. બરાબર ને? જ્યારે આપણે યુ ટર્ન લઈશું ત્યારે આપણે અહીંયા સ્ટોપ થઈ જઈશું. બરાબર, તો હવે લખીશું કે 60ના ધન અવયવ તો કયા કયા આવે? 1, 2, 3, 4, 5, 6, 10, 12, 15, 20 અને 30. પરંતુ આપણને એક બીજી શરત પણ કીધી છે કે આ જે ધન અવયવ છે તે બધા અવિભાજ્ય સંખ્યા હોવી જોઈએ. તે બધી અવિભાજ્ય સંખ્યા હોવી જોઈએ. હવે આવી રીતે લખીશું કે 60ના ધન અવયવ જે અવિભાજ્ય સંખ્યા હોય તો તે કઈ કઈ થશે? 1 કદી અવિભાજ્ય સંખ્યા ના કહેવાય. પછી આવશે 2, 3, 4 વિભાજ્ય છે, 5, પછી 6 વિભાજ્ય, 10 વિભાજ્ય, 12 વિભાજ્ય, 15 વિભાજ્ય, 20 વિભાજ્ય, 30 વિભાજ્ય. અહીંયા હજી લખવાનું રહી રહ્યું 60. બરાબર છે? તો આપણને ફક્ત 2, 3 અને 5 આ 3 જ સંખ્યા જે મળે છે કે જે 60ના ધન અવયવ પણ છે અને અવિભાજ્ય સંખ્યાઓ પણ છે. આપણો ફાઇનલ આન્સર આ થશે. ક્લિયર છે? તો 5મો નંબર છે એ શું કીધું છે કે એ ઇક્વલ ટુ ટ્રિગોનોમેટ્રી શબ્દના મૂળાક્ષરોનો ગણ. ઓકે, તો જોઈએ ઉકેલ. શું કીધું છે કે ટ્રિગોનોમેટ્રી શબ્દના મૂળાક્ષરો. તો પહેલાં આપણે ટ્રિગોનોમેટ્રીની સ્પેલિંગ લખીશું કે TRIGONOME અને Y. હવે જોઈશું કે આની અંદર કયા કયા જે મૂળાક્ષરો છે એ રિપીટ થઈ રહ્યા છે. ઓકે, પુનરાવર્તિત થઈ રહી છે. તો ટી દેખાય છે ક્યાં? હા, આવી ગયું. તો આને આપણે કેન્સલ કરીશું. R દેખાય છે? હા, તો આને કેન્સલ કરીશું. I દેખાય છે? ના. G દેખાય છે? ના. O હા આવી રહ્યું. N દેખાય છે? નો. M બીજે ક્યાંય? ના. E અને Y. હવે આપણે લખીશું અને ગણ સ્વરૂપે. તો જે શબ્દો અથવા તો જે મૂળાક્ષરો બચી ગયા છે, શબ્દો નહીં પણ જે મૂળાક્ષરો બચી ગયા છે એને આપણે એક ગણ તરીકે લખીશું કે E ઇક્વલ ટુ TRIGONME અને Y. આ આપણો માંગેલ ગણ છે. ક્લિયર છે? તો જેમ આપણે ઉપર જોઈ ગયા કે ટ્રિગોનોમેટ્રી શબ્દના મૂળાક્ષરોનો ગણ, તેવી જ રીતે હવે જોઈશું આપણે કે બેટર શબ્દના મૂળાક્ષરોનો ગણ. સ્કેલ પહેલાં બેટર શબ્દના મૂળાક્ષરો લખીશું તો B, E, T, T, E અને R. હવે જોઈશું કે કયા શબ્દો રિપીટ થઈ રહ્યા છે. તો B દેખાય છે? ના. E દેખાય છે? હા, તો ગયો. E દેખાય છે? તો હા અને R. તો કયા કયા મૂળાક્ષરો આવ્યા? B, E, T અને R. ક્લિયર છે?
તો આપણો માંગેલ ગણ થશે અને જે આપણો ફાઇનલ આન્સર થશે. ઓકે, તો દાખલા નંબર 4 જોઈએ કે નીચેના ગણોને ગુણધર્મની રીતે લખો. અહીંયા આપણને જે ગણો આપેલા છે એ યાદીની રીતે આપેલા છે અને હવે આપણે તેને ગુણધર્મની રીતે લખવાના છે. એટલે કે કોઈ એક વ્યાખ્યા વડે બધા જ સભ્યોને વ્યાખ્યાયિત કરવાના છે. પરંતુ અહીંયા એક વસ્તુ ખાસ ધ્યાન રાખજો કે આપણે જે પણ વ્યાખ્યા આપે તે વ્યાખ્યા એ ગણના બધા જ સભ્યોને લાગુ પડતી હોવી જોઈએ. એવું ના બને કે આપણે જે વ્યાખ્યા લખીએ અથવા તો જે ગુણધર્મ લખીએ તે 2 કે 3 સભ્યોને લાગુ પડે અને કોઈ એક સભ્યને લાગુ ના પડે. તેનું ખાસ ધ્યાન રાખવું. તો ચલો સ્ટાર્ટ કરીએ 1 નંબરથી. 1 નંબરમાં શું કીધું છે? 3, 6, 9 અને 12. ઓકે, તો લખીએ ઓકે. અહીંયા તમે જુઓ કે ધારો કે a = 3, 6, 9 અને 12. અહીંયા એક વસ્તુ સમજો કે મેં ધારો કે કેમ લખ્યું. અહીંયા જુઓ, અહીંયા જે છે એ ગણને કોઈ પણ નામ આપેલું નથી. એટલે હું અહીંયા ગણને એ નામ આપી રહ્યો છું. એટલા માટે હું શબ્દ ધારો કે તેનો ઉપયોગ કરી રહ્યો છું. ઠીક છે, એટલા માટે મેં ધારો કે શબ્દ વાપર્યો છે. ક્લિયર છે? તો હવે આગળ વધીએ. તો તમે અહીંયા જોઈ શકો છો કે જે 3, 6, 9 અને 12 છે એ 3ના ગુણાંકમાં છે. ઠીક છે, એ 3ના ગુણાંક છે. એવી રીતે પૂછાવી દઈએ. 3ને આવી રીતે લખી શકાય કે 3 × 3, 6 ને 3 × 6, 9 ને 3 × 9 ને 12 ને 3 × 12. ક્લિયર છે? તો અહીંયા તમે જુઓ કે જે આગળની બાજુએ છે 3 એ અચળ છે અને જે પાછળની બાજુએ છે 1, 2, 3, 4 એ બધા ચલ છે. હવે આપણે જ્યારે પણ ગુણધર્મની રીતે લખીએ ત્યારે 2 વસ્તુનું ધ્યાનમાં રાખવાનું કે કઈ સંખ્યા ચલ છે અથવા તો કઈ વસ્તુ ચલ છે અને કઈ વસ્તુ અચલ છે અથવા તો કઈ સંખ્યા અચળ છે. ક્લિયર છે? તો અહીંયા આપણા દાખલામાં જોઈએ તો અહીંયા 3 અચળ સંખ્યા છે અને પાછળ જે સંખ્યાઓ આપેલી છે એ બધી ચલ સંખ્યાઓ આપેલી છે. ક્લિયર છે? તો ગુણધર્મની રીતે લખતી વખતે આપણે આ વસ્તુનું ખાસ ધ્યાન રાખીશું. તો હવે લખીએ. તો હવે તમે જુઓ કે બધી જ સંખ્યાને આપણે ધારો કે x કહીએ. ઠીક છે, જે પણ સંખ્યા છે માની લો 3, 6, 9 અને 12 આ દરેક માટે આપણે એક કોમન વર્ડ x યુઝ કરીએ છીએ. તો શું થશે કે x. ક્લિયર છે? તો હવે અહીંયા અચળ સંખ્યા કઈ છે? 3. જે ચલ સંખ્યા છે એને આપણે કહીશું n. ક્લિયર છે? તો આવી રીતે પહેલાં તમારે એને દર્શાવવું પડશે અને એને દર્શાવવા માટે આપણે શું કરીશું કે ગણના જે પણ સભ્યો છે એને આપણને કોઈ એક કોમન નેમ એટલે કે x આપી દઈશું અને પછી જે ચલ છે અને અચળ છે તેને તે પ્રમાણે લખીશું. અહીંયા ચલ સંખ્યા n છે અને અચળ સંખ્યા 3 છે. ક્લિયર છે? હવે બીજી વસ્તુ એ ધ્યાનમાં રાખો કે n એટલે શું એ પણ આપણને બતાવવું પડશે. n એટલે શું તે પણ આપણને દર્શાવવું પડશે. એ દર્શાવવા માટે આપણે શું કરીશું કે n તમે જુઓ ઉપર કે n શું હોઈ શકે. તો n = 1 હોઈ શકે, 2 હોઈ શકે, 3 હોઈ શકે અને 4 હોઈ શકે. ઇન શોર્ટ nની જે કિંમત છે એ 1 થી મોટી અને 4 થી નાની છે. એટલે 1, 2, 3 અને 4 છે. ક્લિયર છે? nની જે સંખ્યા છે એ 1 અથવા 1 થી મોટી અને 4 અથવા 4 થી નાની છે. બીજી વસ્તુ ધ્યાનમાં રાખો કે n જે છે એ પ્રાકૃતિક સંખ્યા છે. એટલે કે 1, 2, 3 અને 4 શું છે? પ્રાકૃતિક સંખ્યાઓનો ઉપગણ છે. હવે ઉપગણ એટલે શું એ પછી સમજીશું, પરંતુ હાલ પૂરતું એમ સમજો કે જે 1, 2, 3 અને 4 છે એ પ્રાકૃતિક સંખ્યાઓના સભ્ય છે. ક્લિયર છે?
એવી રીતે લખી શકાય કે n બિલોંગ્સ ટુ n. ઓકે, તો હવે આપણે ગુણધર્મની રીતે લખીશું કે a ઇક્વલ ટુ x, જ્યાં x ઇક્વલ ટુ 3n, n બિલોંગ્સ ટુ n અને 1 લેસ દેન ઇક્વલ ટુ n લેસ દેન ઇક્વલ ટુ 4 છે. ઓકે, અને આ આપણો ફાઇનલ આન્સર રહેશે. તો ચાલો જોઈએ બી નંબર. તો એમાં એક ગણ આપેલું છે જેના સદસ્ય છે 2, 4, 8, 16 અને 32. જોઈએ. ઓકે, ધારો કે બી ઇક્વલ ટુ 2, 4, 8, 16 અને 32. ક્લિયર છે? હવે આપણે એ જોઈશું કે ગણ બીના દરેક સભ્ય માટે કોઈ એક સામાન્ય ગુણધર્મ અથવા તો સામાન્ય વ્યાખ્યા વાપરી શકાય છે કે નહીં. ક્લિયર છે? તો જોઈએ. તો ગણ બીના સભ્ય, પહેલો સભ્ય કયો છે? 2. તો 2 ને હું આવી રીતે લખી શકું 2^1. બીજો સભ્ય છે 4, એટલે કે 2 × 2 એટલે 2નો સ્ક્વેર. ત્રીજો સભ્ય છે 8, તો આને આવી રીતે લખી શકાય 2 × 2 × 2 એટલે 2ની 3 ઘાત. પછી છે 16, એટલે કે 2 × 2 × 2 × 2 એટલે 2^4 એટલે કે 2ની 4 ઘાત. પછી છે 32, તો 2 × 2 × 2 × 2 × 2 એટલે 2ની 5 ઘાત. ક્લિયર છે? એટલે શું આવ્યું આપણી જોડે? 2ની 1 ઘાત, 2ની 2 ઘાત, 2ની 3 ઘાત, 2ની 4 ઘાત અને 2ની 5 ઘાત આવી. બરાબર છે? તો અહીંયા તમે જુઓ કે આપણી જોડે હવે અચળ શું છે? તો 2 છે. આપણી જોડે જે અચળ છે એ 2 છે અને એ શું છે? એ આપણો આધાર છે. અને ચળ શું છે? તો ચળ છે આપણા ઘાત છે. શું છે? ચળ ઘાત છે. તો હવે હું આને કોઈ એક સંખ્યા વડે લખવા માંગુ તો આને હું કહીશ x. ક્લિયર છે? કોમન શબ્દ વાપરી નાખ્યો બધા જ માટે કે x. પરંતુ x કેવું? કે આધાર. આધાર શું છે? 2 છે. 2 શું છે? અચળ છે. એટલે એ ચેન્જ થશે નહીં. એટલે 2 અને જે ઘાત છે એ અહીંયા ચળ છે. એટલે કે ઘાત ચેન્જ થઈ રહી છે. તો હું એને કહી દઈશ n. ક્લિયર છે? ખબર પડી કે અહીંયા આધાર અચળ છે એટલે આધારમાં હું કશું પણ ચેન્જ નથી કરતો, એને કોઈ નામ નથી આપતો. અને અહીંયા આધાર અચળ છે અને તે 2 છે એટલે હું તેને 2 જ લખી રહ્યો છું. પરંતુ જ્યારે વાત આવે છે ઘાતની, બરાબર, તો અહીંયા ઘાત બદલાતી રહે છે. અહીંયા 1 છે, 2 છે, 3 છે, 4 છે અને 5 છે. ક્લિયર છે? તો અહીંયા ઘાત બદલાતી રહે છે અને જે વસ્તુ બદલાય છે, ક્લિયર છે, તો તેના માટે આપણે n વાપરીશું. બીજી વસ્તુ કે n એ જો 1, 2, 3, 4 અને 5 આ બધી પ્રાકૃતિક સંખ્યાઓ છે. એટલે આ જે n છે એ n બિલોંગ્સ ટુ n થઈ જશે. ક્લિયર છે? અને n ક્યાંથી ક્યાં સુધી આવશે? તો n ની કિંમત 1 થી લઈને 5 સુધી છે. ક્લિયર? તો હવે આપણે જ્યારે એને ગુણધર્મની રીતે લખીશું ત્યારે કેવી રીતે લખીશું? કે b ઇક્વલ ટુ x, જ્યાં x ઇક્વલ ટુ 2^n, n બિલોંગ્સ ટુ n અને 1 લેસ ધેન ઓર ઇક્વલ ટુ n લેસ ધેન ઇક્વલ ટુ 5 થશે. ક્લિયર છે? તો આગળ વધીએ. તો હવે 3 નંબર જોઈએ. તો 3 નંબરના જે ગણ છે તેની અંદર સદસ્યો એટલે કે સભ્યો કયા કયા છે? 5, 25, 125, 625. ક્લિયર છે? જોઈએ. ધારો કે c ઇક્વલ ટુ 5, 25, 125, 625. ક્લિયર છે? તો અહીંયા આપણે 5 ને આવી રીતે લખી શકીએ. 5 એટલે
5 એક ઘાત 25 એટલે શું 5 × 5 એટલે 5 2 ઘાત 125 એટલે શું 5 × 5 × 5 એટલે કે 5 3 ઘાત 625 એટલે શું 5 × 5 × 5 × 5 એટલે કે 5 4 ઘાત ક્લિયર છે. તો અહીંયા જુઓ કે પહેલામાં 5 1 ઘાત, બીજામાં 5 2 ઘાત, ત્રીજામાં 5 3 ઘાત અને ચોથામાં 5 4 ઘાત છે. ક્લિયર છે. તો અહીંયા તમે ફરીથી જોઈ શકો છો કે અહીંયા જે આધાર છે એ 5 છે અને એ અચળ છે. અચળ એટલે શું કે જેને બદલી ના શકાય તેવું. જ્યારે જે ઘાત છે એ 1 2 3 અને 4 છે એટલે કે ચળ છે. ક્લિયર છે. તો હવે આપણે દરેક સભ્ય માટે જો કોઈ એક નામ આપીએ એક્સ, તો અહીંયા શું થશે આધાર તો અચળ છે એટલે એને 5 જ લખીશું અને જે ઘાત છે એ ચળ છે એટલે એને આપણે એન વડે દર્શાવીશું. ફરીથી અહીંયા એન શું છે 1 2 3 અને 4 છે. ક્લિયર છે. તો જે ઘાત છે એ પ્રાકૃતિક સંખ્યા છે. ઠીક છે. તો n બિલોંગ્સ ટુ n થઈ જશે અને nની જે સંખ્યા છે એ 1 થી 4ની વચ્ચે છે એટલે 1 <n < 4 થશે. ક્લિયર છે. તો જ્યારે આપણે આને ગુણધર્મની રીતે લખીશું ત્યારે આવી રીતે લખી શકાય c = x જ્યાં x = 5 n બિલોંગ્સ ટુ n 1 <n < 4 થશે. ક્લિયર. તો આપણો ફાઇનલ આન્સર રહેશે. તો હવે ચોથો નંબર જોઈએ કે એવો ગણ કે જેના સભ્યો 2 4 6 ને અનંત સુધી છે. શું કીધું છે કે જે સભ્યો છે એ અહીંયા અનંત છે. ક્લિયર છે. તો જોઈએ આપણે. ઓકે, તો પહેલા શું કરશું ધારો કે d = 2 4 6 અને અનંત સુધી છે. ક્લિયર છે. તો 2 ને હવે આપણે આવી રીતે લખી શકીએ 2 એટલે છે 2 × 2 4 ને આવી રીતે લખી શકાય 2 × 2 4 6 ને 2 × 6 બરાબર અને અનંત સુધી. તો તમે અહીંયા જોઈ શકો છો કે જે આ સદસ્ય છે એના જો આપણે પહેલા તો સોરી ઓકે, તો તમે અહીંયા જોઈ શકો છો કે જે આ સદસ્યો છે 2 4 6 તેને 2 ના ગુણાકાર વડે લખી શકાય છે. ક્લિયર છે. તો અહીંયા તમે આ જે પહેલો સદસ્ય છે અથવા તો જે પહેલી સંખ્યા છે તે 2 છે અને તે અચળ છે. જ્યારે જે બીજી સંખ્યા છે તો તે ચળ છે. ક્લિયર છે. એટલે અહીંયા જો આપણે દરેક સદસ્ય માટે કોમન વર્ડ x વાપરીએ તો x = 2n થશે. બરાબર છે. હવે અહીંયા n શું છે 1 2 3 4 છે અનંત સુધી છે એટલે કે n બિલોંગ્સ ટુ m થશે. પ્રાકૃતિક સંખ્યાઓ છે અને ક્લિયર આટલું જ આવશે. અંતે વધારે નહીં આવે. જ્યારે આપણે ગુણધર્મની રીતે લખીશું ત્યારે તેને આવી રીતે લખી શકાય કે d = x જ્યાં x = 2n n = n થશે. ક્લિયર. જો હવે આને બીજી રીતે લખવું હોય તો આવી રીતે પણ લખી શકાય કે d = x જ્યાં x એ યુગ્મ પ્રાકૃતિક સંખ્યા છે. ક્લિયર છે. તો અહીંયા 5મો નંબર જોઈએ. 5મા નંબરના ગણમાં શું કીધું છે કયા કયા સદસ્યો છે તો 1 4 9 અને 100 સુધી છે. ક્લિયર છે. જોઈએ. ઓકે, ધારો કે હવે આને આપણે નામ આપીશું e 1 4 9 અને
100 સુધી છે, અનંત સુધી નથી, 100 સુધી છે. ક્લિયર છે? તો 1 ને આવી રીતે લખી શકાય 1 ઇક્વલ ટુ 1 સ્ક્વેર. 4 ને 2 ના વર્ગ તરીકે લખી શકાય, 9 ને 3 ના વર્ગ તરીકે લખી શકાય, અને 100 ને 10 ના વર્ગ તરીકે લખી શકાય. તો તમે અહીંયા ફરીથી જુઓ કે અહીંયા જે આધાર છે શું છે, એ આધાર જે છે એ બદલાતો રહે છે અને જે ઘાત છે એ અચળ રહે છે. જો હું દરેક સદસ્યને કોઈ કોમન નામ આપું, ધારો કે એક્સ, હવે એને આવી રીતે લખી શકાય કે એક્સ ઇક્વલ ટુ, અહીંયા આધાર બદલાતો રહે છે. આધાર શું છે? ચલ છે, અને જે ઘાત છે એ અચળ છે. તો જે ચલ છે એને આપણે એન નામ આપીશું, અને જે અચલ છે તો અચળમાં તો આપણને સંખ્યા આપેલી જ હોય છે, તો 2 છે. અહીંયા આપણે આવી રીતે સ્ક્વેર કરીશું. બરાબર. બીજું કે અહીંયા એન ક્યાંથી ક્યાં સુધી છે? તો એન એ 1 થી લઈને 10 સુધી છે. ત્રીજું કે એન જે છે એ બધી પ્રાકૃતિક સંખ્યાઓ છે, એટલે કે એન બિલોંગ્સ ટુ એન થશે. હવે આપણો માંગેલ ગણને ડી નથી, ઈ છે. તો જે ગણ ઈ છે તેને ગુણધર્મની રીતે કેવી રીતે લખી શકાય? તો એક્સ જ્યાં એક્સ ઇક્વલ ટુ એન સ્ક્વેર, એન બિલોંગ્સ ટુ એન, અને 1 લેસ ધેન ઇક્વલ ટુ એન લેસ ધેન ઇક્વલ ટુ 10. હવે તે લખી શકાય. ઓકે. તો દાખલા નંબર 5, નીચેના ગણોના બધા જ ઘટકો લખો. અહીંયા જુઓ કે જે પણ ગણ છે એ ગણ ગુણધર્મની રીતે આપેલા છે, અને અહીંયા આપણે તે ગણને યાદીની રીતે લખવાના છે. ક્લિયર છે? તો જોઈએ પહેલો નંબર કે એ ઇક્વલ ટુ એક્સ, જ્યાં એક્સ એ અયુગ્મ પ્રાકૃતિક સંખ્યા છે. તો એનો ઉકેલ જોયું. તો હવે તમને આ તો ખબર છે અયુગ્મ સંખ્યાઓ કઈ કઈ છે? 1, 3, 5, 7 અને અનંત સુધી થાય. એ છે. તો અહીંયા તો આપણને સીધો જવાબ મળી જાય છે કે એ ઇક્વલ ટુ 1, 3, 5, 7. ઓકે. આમાં કંઈક વધારે સમજાવવાનું છે નહીં. તો આ આપણો ફાઇનલ આન્સર રહેશે. ઓકે. તો હવે બીજો નંબર જોઈએ કે બી ઇક્વલ ટુ એક્સ, જ્યાં એક્સ એ પૂર્ણાંક છે અને -1/2 લેસ ધેન એક્સ લેસ ધેન 9/2. ક્લિયર છે? તો આપણને અહીંયા 2 શરતો આપેલી છે. શું કીધું છે કે એક્સ એક તો પૂર્ણાંક છે, અને બીજું કે એચ જે છે એ -1/2 થી 9/2 ની વચ્ચે આવેલો છે. જોઈએ તો અહીંયા પહેલી શરત શું છે કે એક્સ એ પૂર્ણાંક છે, એટલે કે એક્સ બિલોંગ્સ ટુ ઝેડ થશે. એ છે ઝેડ એટલે કે પૂર્ણાંક સંખ્યાઓનો ગણ. એમાં કઈ કઈ સંખ્યા આવે? તો અનંતથી લઈને -3, -2, -1, 0, 1, 2 અને 3 અને અનંત સુધી. બરાબર છે. હવે આપણને શું કીધું છે? બીજી શરત એ આપી છે કે -1/2 લેસ ધેન એક્સ લેસ ધેન 9/2. તો -1/2 થી લઈને 9/2 ની વચ્ચે જે પણ પૂર્ણાંકો આવે તે પૂર્ણાંકો એ ગણ બીના સદસ્ય હશે. તો જોઈએ કયા કયા પૂર્ણાંકો આવે છે. તો પહેલા 1/2 ને આવી રીતે લખી શકાય 1 × 2, 1 × 2. અહીંયા ભાગ ચાલશે નહીં. જે છે 0 આવશે, એક પોઈન્ટ આવશે, 0, 2 × 5 = 10. તો અહીંયા કેટલા થયા? -0.5. એ છે લેસ ધેન એક્સ લેસ ધેન, હવે 9/2 થયું, 2 ચોક 8, 9માંથી 8 જાય તો 1. હવે અહીંયા પોઈન્ટ આવી જશે, અહીંયા પોઈન્ટ આવશે 0, આ 0 ઉતરશે, 2 × 5 = 10, 0, 4. તો -0.5 થી લઈને 4.5 સુધી આ બંને વચ્ચે જે પણ પૂર્ણાંકો આવશે એ ગણ બીના સદસ્ય છે. તો ચાલો પહેલા આપણે એને સંખ્યા રેખા પર જોઈ લઈએ.
આપની સંખ્યા રેખા છે 0 કરીશું 1 2 3 4 5 -1 ને -2 તો -0.5 ક્યાં આવશે? અહીંયા આવશે બરાબર -0.5 અહીંયા આવશે અને 4.5 ક્યાં આવશે? અહીંયા આવશે 4.5 છે તો આ બંનેની વચ્ચે જે પણ પૂર્ણાંકો છે કયા કયા પૂર્ણાંકો છે? 0 1 2 3 અને 4 તે ગણ બીના સદસ્ય થશે તો બી ઇક્વલ ટુ શું થશે? બી ઇક્વલ ટુ થશે 0 1 2 3 અને 4 જે આપણો આન્સર થશે. ક્લિયર છે? તો નંબર 3 જોઈએ શું કીધું છે કે સી ઇક્વલ ટુ એક્સ જ્યાં એક્સ એ પૂર્ણાંક છે અને એક્સ સ્ક્વેર ઇઝ લેસ ધેન ઇક્વલ ટુ 4 છે. તો ફરીથી આપણે જોઈએ ઓકે ફરીથી આપણને કીધું છે કે એક્સ એ પૂર્ણાંક છે એટલે કે એક્સ બિલોંગ્સ ટુ ઝેડ થશે. ઝેડ શું થાય? તો અનંતથી લઈને -3 -2 -1 0 1 2 3 અને અનંત સુધી. ક્લિયર છે? આ તો આપણી પહેલી શરત કે એક્સ એ પૂર્ણાંક છે. બીજી શરત શું છે કે એક્સ સ્ક્વેર જે છે એ લેસ ધેન ઓર ઇક્વલ ટુ 4 હોવું બરાબર છે. તો હવે જોઈએ આપણે કે કઈ કઈ સંખ્યાઓ છે કે જેનો વર્ગ 4 અથવા 4 કરતાં ઓછો થાય. તો આપણે પહેલા એક્સ ઇક્વલ ટુ 0 લઈ તો શું થાય? 0નો વર્ગ 0 થાય જે 4 કરતાં ઓછો છે. લઈશું એક્સ ઇક્વલ ટુ 1 તો 1નો વર્ગ એ 1 થાય એ પણ 4 કરતાં ઓછો છે. એક્સ ઇક્વલ ટુ 2 તો બીનો વર્ગ 4 થાય જે 4 બરાબર 4 જેટલો છે. એક્સ ઇક્વલ ટુ 2 તો બીનો વર્ગ 4 એ છે અને એક્સ ઇક્વલ ટુ 3 તો 3નો વર્ગ 9 થાય કે જે 4 કરતાં વધી જાય તો તે આપણા ઘરનો સદસ્ય થશે નહીં. તેવી જ રીતે હવે જોઈએ કે એક્સ ઇક્વલ ટુ માઇનસ અહીંયા માઇનસમાં કરી દેવાનું છે તો -1નો વર્ગ એ 1 એક્સ ઇક્વલ ટુ -2નો સ્ક્વેર કેટલું થશે? 4 હશે. ક્લિયર છે? અને એક્સ ઇક્વલ ટુ માઇનસ તો -3નો સ્ક્વેર કેટલો થશે? 9 થશે જે 4 કરતાં વધી જાય છે એટલે કે -3 પણ એ આપણા ઘરનો સદસ્ય થશે નહીં. એટલે કે 3 કરતાં જે પણ મોટી સંખ્યાઓ છે 3 અથવા 3 કરતાં જે પણ મોટી સંખ્યાઓ છે બરાબર તે આપણા ઘરના સદસ્ય થશે નહીં અને -3 કે તેના કરતાં જે પણ નાની સંખ્યાઓ છે એટલે કે -4 -5 -6 એ પણ આપણા ગણની સંખ્યા થશે નહીં એટલે કે આપણા ઘરના સદસ્ય થશે નહીં. હવે આપણા ગણના સભ્યો કયા કયા તો -2 થશે -1 0 1 અને 2 થશે બરાબર છે. આપણો ફાઇનલ આન્સર રહેશે. તો હવે જોઈએ ચોથો નંબર કે ડી ઇક્વલ ટુ એક્સ જ્યાં એક્સ એ લોયલ શબ્દનો મૂળાક્ષર છે. આ તો બહુ સિમ્પલ છે કે લોયલ શબ્દમાં કયા કયા મૂળાક્ષરો આવેલા છે તો એલ ઓ વાય એ અને એમ. તો હવે જોઈએ કે કયા કયા શબ્દો પુનરાવર્તિત થતા નથી તો એલ આવી ગયું બીજી વખત હા આવી ગયું એટલે આને લીધી ઓ જે ઓ છે બીજી વાર ના વાય છે રિપીટ થાય છે ના એ રિપીટ થાય છે ના તો આપણા માંગેલ ગણના સદસ્યો કયું છે એલ ઓ વાય એ થશે. ઓકે પાંચમો નંબર શું કીધું છે ઈ ઇક્વલ ટુ એક્સ જ્યાં એક્સ એ વર્ષનો 31 દિવસનો ન હોય તેવો મહિનો છે બરાબર છે. તો અહીંયા જોઈએ આપણા આન્સર ઓકે
તો પહેલાં આપણે એ જોઈએ કે વર્ષમાં મહિના કેટલા. મહિના 12 છે, આપણને ખબર છે કે જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ, મે, જૂન, જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બર, ઓક્ટોબર, નવેમ્બર અને ડિસેમ્બર. હવે જોઈએ કે દરેક મહિનામાં કેટલા દિવસો આવેલા હોય છે. તો જાન્યુઆરીમાં 31, ફેબ્રુઆરીમાં 28, ક્યારેક 29, 4 વચ્ચે પણ જે લીપ યરમાં આવે છે. તો એ માર્ચમાં 31, એપ્રિલમાં 30, મેમાં 20, જૂનમાં 30, જુલાઈમાં 31, ઓગસ્ટમાં 31, સપ્ટેમ્બરમાં 30, ઓક્ટોબરમાં 31, નવેમ્બરમાં 30 અને ડિસેમ્બરમાં 31. હવે આપણે એવા મહિનાઓનો ગણ બનાવવાનો છે કે જેની અંદર 31 દિવસનો મહિનો ના હોય. બરાબર, તો જેની અંદર 31 દિવસનો મહિનો ન હોય તેવા જ મહિના અહીંયા લેવાના છે. તો પહેલા આવશે ફેબ્રુઆરી, બીજા આવશે એપ્રિલ, પછી આવશે જૂન, પછી આવશે સપ્ટેમ્બર અને નવેમ્બર. ક્લિયર છે? તો આ જે પણ મેં મહિના લખ્યા છે તેની અંદર 31 દિવસો આવતા નથી, અથવા તો 31 તારીખ આવતી નથી. ક્લિયર છે? તો આપણો સર તો છઠ્ઠું જોઈએ શું કીધું છે કે F=X, જ્યાં X એ અંગ્રેજી મૂળાક્ષરોની ક્રમાનુસાર યાદીમાં કે પહેલાંનું વ્યંજન છે. બરાબર છે? તો અહીંયા પણ બે શરતો આપેલી છે. કઈ? તો કે પહેલાંના મૂળાક્ષરો લેવાના છે, એ પહેલાંના મૂળાક્ષરો લેવાના છે, અને બીજી શરત એ છે કે ફક્ત અને ફક્ત વ્યંજન જ લેવાના છે. તો કે પહેલાંના જે પણ સ્વરો છે તે આપણા ગણમાં લેવાના નથી. ઓકે, તો જોઈએ. ઓકે, તો કે પહેલાંના વ્યંજનો કયા, સોરી, એ પહેલાંના આપણે અંગ્રેજી મૂળાક્ષરો કયા આવશે? કે જોઈએ A, B, C, D, E, F, G, H, I ને J. આ બધા જ મૂળાક્ષરો એ કે પહેલાંના છે. હવે એમાંથી આપણે ફક્ત અને ફક્ત વ્યંજન જ લેવાના છે, એટલે કે આપણે એમાંથી સ્વરની બાદબાકી કરીશું. તો કયા સ્વર આવે છે? એ સ્વર છે કે એ નહીં આવે, પછી ઈ નહીં આવે અને આઈ નહીં આવે. ક્લિયર છે? હવે આપણો માંગેલ ગણના સદસ્યો કયા થશે? તો બી, સી, ડી, એફ, ઈ, એચ અને જે. એ આપણો ફાઇનલ આન્સર થશે. તો દાખલા નંબર જોઈએ. શું કહે છે કે ડાબી બાજુએ યાદીની રીતે દર્શાવેલી ગણોને, કીધું છે કે ડાબી બાજુએ જે ગણો દર્શાવેલા છે તે યાદી રીતે દર્શાવે છે. જમણી બાજુએ તેના જ ગુણધર્મ રીતે દર્શાવેલા ગણો સાથે સાંકળો. જમણી બાજુએ શું કીધું છે કે ગુણધર્મ રીતે દર્શાવેલા ગણો છે. બરાબર છે? અને આ બંનેને આપણે સરખાવવાના છે. તો આપણે સૌથી પહેલાં શું કરીશું? તો આપણે સૌથી પહેલાં કામ કરીશું કે જે જમણી બાજુએ ગુણધર્મની રીતે દર્શાવેલા ગણો છે તેનો આપણે આન્સર શોધીશું, અને પછી તેને આપણે ડાબી બાજુ જોડે સરખાવીશું. જે છે, તો આગળ વધીએ. ઓકે, તો એ નંબર જોઈએ. શું કહે છે કે એક્સ, જ્યાં એક્સ એ અવિભાજ્ય સંખ્યા છે અને 6નો અવયવ છે. ક્લિયર છે? શું કીધું છે કે એક્સ, જ્યાં એક્સ એ અવિભાજ્ય સંખ્યા છે અને 6નો અવયવ છે. તો પહેલા આપણે 6ના અવયવ જોઈએ કે કયા? 1 × 6 એટલે 6, 2 કરી 6. આના સિવાય કોઈ ના. એ 6ના અવયવ કયા થયા? તો 6ના અવયવો 1, 2, 3 અને 6 થશે. ક્લિયર છે? હવે આપણે ફક્ત અને ફક્ત અવિભાજ્ય સંખ્યા લેવાની છે.
તો આપણો ગણ કયો થશે? 2 અને 3. બરાબર છે? તો આપણા ગણની અંદર ફક્ત અને ફક્ત 2 અને 3નો સમાવેશ થશે, કારણ કે 1 અને 6 એ અવિભાજ્ય સંખ્યાઓ નથી. ક્લિયર છે? હવે આપણે આન્સર જોઈએ કયો છે. તો આપણો જે આન્સર છે એ ડાબી બાજુએ નંબર 2 સાથે મેચ થાય છે. ડાબા 2. ક્લિયર છે? હવે બી નંબર જોઈએ. તો કીધું છે એક્સ યા એક્સ એ 10 કરતા નાની અયુગ્મ પ્રાકૃતિક સંખ્યા છે. શું કીધું છે કે એક્સ જ્યાં એક્સ એ 10 કરતા નાની અયુગ્મ પ્રાકૃતિક સંખ્યા છે. હવે આપણને ખબર છે કે 10 કરતા નાની અયુગ્મ પ્રાકૃતિક સંખ્યાઓ કઈ કઈ થાય? 1, 3, 5, 7 અને 9 થાય. તો જોઈએ ડાબી બાજુએ કયો નંબર છે? ડાબી બાજુએ ચોથો નંબર છે. હવે સી જોઈએ. શું કે છે? એક્સ જ્યાં એક્સ એ પ્રાકૃતિક સંખ્યા છે અને 6 નો અવયવ છે. એક્સ જ્યાં એક્સ એ પ્રાકૃતિક સંખ્યા છે અને 6 નો અવયવ છે. ક્લિયર છે? તો હમણાં જોયું તેમ કે 6 ના અવયવ કયા કયા? 1 ગુણ્યા 6 એટલે 6, 2 કરે 6. તો 6 ના અવયવ કયા કયા થાય? તો 6 ના અવયવ 1, 2, 3 અને 6, 10. તો ડાબી બાજુ જોઈએ કયો છે નંબર? પહેલો નંબર છે. અહીંયા પહેલો નંબર. તો અહીંયા તમે એમાં જુઓ. એમાં શું કીધું છે કે એ અને સીમાં શું કીધું છે? બંનેમાં એક કોમન ગુણધર્મ છે કે 6 નો અવયવ છે. પરંતુ વ્યાખ્યા ક્યાં બદલાઈ જાય છે? વ્યાખ્યા આગળ બદલાઈ જાય છે કે અહીંયા જે 6 નો અવયવ આવ્યા છે તેમાં ફક્ત અને ફક્ત અવિભાજ્ય સંખ્યાઓ જ માંગી છે, જ્યારે સીમાં જે છે એ બધી જ પ્રાકૃતિક સંખ્યાઓ માંગી લીધી છે. ક્લિયર છે? તો અહીંયા આન્સરમાં પણ ફેરફાર આવી ગયો કે જ્યાં આપણે અવિભાજ્ય સંખ્યાની વાત કરી, 6 ના અવયવ કઈ રહ્યા થયા? 1, 2, 3 અને 6. ક્લિયર છે? તો જ્યારે એની વાત કરું તો તેમાં અવિભાજ્ય સંખ્યા કઈ કઈ થઈ? તો 2 અને 3. ક્લિયર છે? તો 2 અને 3 આવ્યા. 1 અને 6 નો તેમાં સમાવેશ થતો નથી, કારણ કે 1 અને 6 ને અવિભાજ્ય સંખ્યા નથી. પરંતુ જ્યારે પ્રાકૃતિક સંખ્યાની વાત કરીએ ત્યારે 1, 2, 3 અને 6 બધાનો સમાવેશ થાય છે. તો જો અહીંયા આપણો આન્સર બદલાઈ જાય છે. એટલે હું તમને દરેક વખતે કહું છું કે જ્યારે પણ ગુણધર્મની રીતે દર્શાવેલ ગણ હોય ત્યારે તેની જે શરતો છે અથવા તો જે વ્યાખ્યા છે તેને પહેલાં બરાબર ચકાસો, તેને મગજમાં ઉતારો અને પછી આગળ વધો. કારણ કે ઘણી વખત તમારે મિક્સઅપ થઈ જશે. ક્લિયર છે? તો એ મિક્સઅપ ના થવું જોઈએ ગુણધર્મોમાં. જો એ મિક્સઅપ થયું તો તમારો આન્સર ચેન્જ થઈ જશે, અને જો તમારો આન્સર ચેન્જ થયો તો તમારા માર્ક્સ પણ ચેન્જ થઈ જશે. ક્લિયર છે? તો હંમેશા માઇન્ડને ક્લિયર રાખો કે ગુણધર્મની રીતમાં શું માંગ્યું છે, બરાબર છે, અને તે જ પ્રમાણે જવાબ લાવવાની કોશિશ કરો. ઓકે? તો હવે ડી નંબર જોઈએ. શું કીધું છે કે એક્સ જ્યાં એક્સ એ મેથેમેટિક્સ શબ્દનો મૂળાક્ષર છે. ડી નંબર શું કીધું છે? તો મેથેમેટિક્સ શબ્દનો મૂળાક્ષર. તો પહેલા આપણે મેથેમેટિક્સ શબ્દના મૂળાક્ષર લખીએ. એ
T H M E T I અને S ક્લિયર છે. હવે જે પણ રિપીટ થતા હશે એને આપણે કટ કરી નાખીશું. તો સૌથી પહેલા છે એન, એન રિપીટ થાય છે, હા એન, તો આને કટ કરીશું. પછી આવશે એ, રિપીટ થાય છે ક્યાં, ઓકે તો કટ કરીશું. ટી અહીંયા કટ કરીશું. એચ રિપીટ થાય છે, નો. ઈ રિપીટ થાય છે ક્યાં, નો. ત્યાં આવશે આઈ, નો. ટી, નો ને એસ. બરાબર છે. હવે આપણો આન્સર શું આવશે, એમ એ ટી એચ ઈ આઈ ટી અને એસ. ક્લિયર છે. તો હવે જોઈએ કે આપણો જે આન્સર છે એ ડાબી બાજુ કોની સાથે બંધ બેસે છે. આપણો આન્સર 3 નંબર સાથે બંધ લેશે. તો હવે આપણે આન્સર લખીશું કે આન્સર શું થશે, 1 2 3 અને 4. બરાબર. તો 3 જોડે તો શું આવ્યું, ડી, અને 1 જોડે શું આવ્યું, સી, 4 જોડે બી, સોરી 4 જોડે બી અને 2 જોડે એ. એ આપણો આન્સર. ઓકે.